સુરેન્દ્રનગરમાં રાજપૂત સમાજની બેઠકમાં ભાજપના શ્રેષ્ઠ નેતા અને પૂર્વ રાજ્યપાલ વજુવાડાની સમાજને કર્યું આહવાન। સુરેન્દ્રનગરના વસ્તડીમાં યોજવામાં આવી બેઠક। સંગઠિત બનો અને સાદું જીવન જીવવા રાજપૂત સમાજના યુવકોને પૂર્વ રાજ્યપાલની અપીલ। ચૂંટાયેલા નેતા અને હોદ્દેદારોને પણ જાહેર મંચ પરથી ટકોર કરાઈ। ચૂંટાયેલા નેતાઓ કામ કરે અને તેમની કોઈ ફરિયાદ ન આવે તેવી તકેદારી રાખે વજુવાડા। નેતાઓની ફરિયાદ આવ્યા બાદ ટિકિટ પણ નથી મળતી અને મતો પણ નથી મળતા। વજુવાડાની જાહેર મંચ પરથી થઈ ટકોર। મારી કોઈ ફરિયાદ ન હતી એટલે હું 5 વાર ચૂંટાયો, અંતે મારે કહેવું પડ્યું કે બીજાનો વારો હવે આવવા દો। વજુભાઈ વાડા। માં ભવાની આપણને આગળ વધારતી હોય તો માં ભવાનીને આપણે આગળ ન વધારી શકીએ? મિત્રો, સંગઠિત થઈ અને સારું જીવન જીવો। એક પણ રાજપૂતના દીકરાની ક્યાંય ફરિયાદ ન આવવી જોઈએ। આ ચૂંટાયેલા લોકો છે ને, એની ફરિયાદ આવે તો બીજી વાર એને કોઈ મત આપે? હું રાજકોટની ધારાસભા નીકળો, જો હું પહેલી વાર લડ્યો, મારી ફરિયાદ હોય તો હું બીજી વાર ચૂંટાવું, ત્રીજી વાર ચૂંટાવું, ફરિયાદ હોય તો ચોથી વાર ચૂંટાવું। હું 7 વાર ચૂંટાઈ રહ્યો, કોઈ ફરિયાદ નહીં। અંતે મારે કહેવું પડ્યું કે હવે બીજાને કોકનો વારો આવવા દો।